પાલનપુરના ગઠામણ પાટિયા પાસે સર્વિસ રોડ પર ખાડાઓનું સમારકામ કરાવી રહેલા માર્ગ મકાન સ્ટેટ વિભાગના સુપરવાઇઝર પર કાળ બનીને આવેલ બનાસ ડેરીનું ટેન્કર ફરી વળતા સુપરવાઇઝરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈ ટેન્કર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો। બનાવના પાલનપુરના આશાસ્પદ યુવકે જીવ ગુમાવતા શહેરના શોકની લાગણી છવાઈ જવા પામી હતી। પાલનપુરમાં પસાર થતા નેશનલ હાઈવે પર મોટા અને ભારે વાહનો બેફામ ગતિએ દોડતા હોય અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે। જેમાં 10 દિવસ અગાઉ એરોમા સર્કલ પર એક ડમ્પરે એક્ટિવા સવાર નિવૃત્ત કર્મચારીને કચડી નાખ્યો હતો, જે બાદ મંગળવારે વધુ એક આવો ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં પાલનપુર માર્ગ મકાન વિભાગ સ્ટેટમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પાલનપુરના 26 વર્ષીય જિગ્નેશ નીતિનભાઈ જોશી, જે બપોરના સમયે ગઠામણ પાટિયા પાસે મજૂરો પાસે સર્વિસ રોડ પર પડેલા ખાડા પુરાવાનું કામ કરી રહ્યા હતા। દરમિયાન કાળ બનીને આવેલ બનાસ ડેરીના ટેન્કરના ચાલકે આ સુપરવાઇઝર પર ટેન્કર ફેરવી દેતા તેમનું ઘટના સ્થળે જગદાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું, જેને લઈ ટેન્કર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો। બનાવના પગલે પોલીસ દોડી આવી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પાલનપુરમાં ફરજ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા શહેરની બ્રિજેશ્વર કોલોનીમાં રહેતા મૃતક 26 વર્ષીય જિગ્નેશ નીતિનભાઈ જોશીને 1 વર્ષ અગાઉ માર્ગ મકાન વિભાગ સ્ટેટ પાલનપુરના વર્ક આસિસ્ટન્ટ તરીકે નોકરી લાગી હતી અને તાજેતરમાં પડેલા વરસાદને લઈ ગઠામણ પાટિયા પાસે સર્વિસ રોડ પર ખાડા પડ્યા હોય તે મજૂરો પાસે તેનું સમારકામ કરાવી રહ્યા હતા।